નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના આ નવા વિડીયોમાં। તો મિત્રો, આજે આપણે બનાવીશું ચા અને કોફી સાથે ખવાય એવો ઝટપટ તૈયાર થતો રોટલી અને પાપડનો નાસ્તો। તો બનાવવાની શરૂઆત કરીએ। મિત્રો, અહીંયા મેં ગેસ ચાલુ કરીને આપણે કઢાઈ મૂકી દીધી છે। એમાં સૌ પ્રથમ આપણે તેલ એડ કરી દઈશું। આમાં રોટલી અને પાપડને ફ્રાય કરવાના છે, એટલે આપણે થોડું તેલ એડ કરી દઈશું। તેલને આપણે થોડું ગરમ થાય ત્યાં સુધી રોટલીને કટ કરી દઈશું। આ રીતે આપણે બધી રોટલીને કટ કરી દઈશું। તો મિત્રો, રોટલી આપણી મેં આ રીતે નાચોસના શેપમાં રોટલી કટ કરી લીધી છે। આ મારી પાસે વધેલી રોટલી હતી, એનું આપણે બનાવીશું। આપણે રોટલી વધી હોય તો એમાંથી આ સૌ બહુ સરસ નાસ્તો તૈયાર થાય છે। હવે હું આ પાપડને પણ આ રીતે કટ કરી દઈશ। એના પણ આપણે મોટા મોટા ટુકડા કરી લઈશું। પાપડ પણ આપણા કટિંગ થઈ ગયા છે। અહીંયા મેં 4 રોટલી લીધી છે ઠંડી, એની સામે મેં 4 પાપડ લીધા છે। મેં અડદના પાપડ લીધા છે, તમે કોઈ પણ પાપડનો ઉપયોગ આમાં કરી શકો છો। તો મિત્રો, હવે આને ફ્રાય કરવાની શરૂઆત કરીએ। તો અહીં આપણું તેલ આવી ગયું છે। હવે આમાં આપણે રોટલીને ડીપ કરી અને આને ફ્રાય કરી દઈશું। એકદમ ક્રિસ્પી થવા દઈશું આને। થોડી એડ કરીશું, પછી પાછળથી બીજી, એટલે આપણને આમાં ફેરવતા ફાવે। એક સાઈડથી સરસ ગોલ્ડન થઈ ગઈ છે, તો બીજી સાઈડથી પણ આપણે એકદમ ક્રિસ્પી થવા દઈશું। પછી એને બહાર કાઢી દઈશું। જો તેલ વધારે ગરમ થઈ ગયું હોય તો ગેસને આપણે થોડો મીડિયમ કરી દઈશું। તો આપણી રોટલી તળાઈ ગઈ છે। હવે આને આપણે બહાર કાઢી દઈશું। આપણે આ રીતે બધી રોટલીને એકદમ ક્રિસ્પી કરી લઈશું। તો મિત્રો, આપણી આ જે રોટલી હતી બધી એકદમ સરસ ક્રિસ્પી થઈ ગઈ છે। હવે આમાં આપણે પાપડને પણ તળી લઈશું। આ રીતે આપણે બધા પાપડને પછી તળી અને તો મિત્રો, આપણા પાપડ અને રોટલી એકદમ સરસ રીતે ફ્રાય થઈ ગયા છે। હવે આપણે આનો વઘાર કરીશું। એના માટે આપણે ગેસ ઉપર એક કઢાઈ મૂકીશું। તો મિત્રો, આમાં આપણે થોડું તેલ એડ કરીશું, કારણ કે ફ્રાય જ છે એટલે આપણે ખાલી એનો
વઘાર જ કરવાનો છે. તેલ એડ કરીશું. આપણું તેલ ગરમ થાય એટલે એમાં 1 ચમચી ધાણા જીરું. ગેસને ગરમ કરી દઈશું. તેલ ગરમ થઈ ગયું છે. એમાં સાધારણ નમક નાખીશું, કારણ કે આ પાપડમાં પણ મીઠું હોય છે. હવે આમાં હળદર એડ કરીશું. શેકેલા જીરાનું પાવડર છે એને એડ કરીશું. અને કાશ્મીરી લાલ મરચું છે એને એડ કરીશું. અને હલાવી દઈશું. એમાં થોડા કોથમીરના પાન એડ કરીશું. હવે ગેસને આપણે ઓન કરી અને આ મસાલાને થોડો તેલમાં શેકાવા દઈશું. હવે આની અંદર આજે પાપડ અને રોટલીનો જે તળીને મૂક્યા છે એનું આમાં થોડું કરીને આમાં એડ કરીશું. મેં અહીંયા 4 રોટલીની સાથે 4 પાપડ લીધા છે. તમારે વધારે પાપડનો ઉપયોગ કરવો હોય કરી શકો છો. હવે આપણા પાપડ અને રોટલી મિક્સ થઈ ગયા છે. હવે આને બરાબર રીતે હલાવી લઈશું. જો મોટા ટુકડા દેખાય તો એને આ રીતે થોડા નાના કરી દઈશું. અને આ રીતે બરાબર મિક્સ કરી દઈશું. હવે આમાં ઉપરથી આપણે ચાટ મસાલો એડ કરીશું. લીંબુ એડ કરી દઈશું. અડધા લીંબુનો રસ આમાં એડ કરી અને ફરીથી આને બરાબર મિક્સ કરી દઈશું. મિત્રો, આપણો નાસ્તો રેડી થઈ ગયો છે. હવે આને આપણે સર્વ કરી દઈશું. તો મિત્રો, રેડી છે આપણો પાપડ અને રોટલીનો ચા અને કોફી સાથે ખવાયો ઝટપટ નાસ્તો. તો આની પર આપણે થોડો ચાટ મસાલો ઉપરથી ગાર્નિશ એડ કરી દઈશું. થોડા ધાણા ઝીણા સમારેલા એડ કરીશું. અને ઉપરથી આપણે થોડો મૂરું ખાંડ એને એડ કરી દઈશું. ઓપ્શનલ છે, પણ થોડી ખાંડ આવી રીતે મૂરું ખાંડ એડ કરીશું તો એકદમ ચટપટું અને મીઠો મીઠો નાસ્તો લાગશે. તો મિત્રો, તૈયાર છે. મિત્રો, આપણો આ વિડીયો અહીંયા પૂરો થાય છે. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને તમારી ચેનલ દેશી સ્પૂનને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને કમેન્ટમાં જરૂરથી લખજો કે મારો આ ઝટપટ નાસ્તો તમને કેવો લાગ્યો. થેન્ક યુ.